શહેરમાં ગુરુવારે શનિદેવની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। શહેરના તમામ શનિદેવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી। તો મોટી સંખ્યામાં ભક્તોએ શનિદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ગતરોજ વૈશાખ દર્શ અમાસના દિવસે સૂર્યપુત્ર શનિદેવની જન્મજયંતિની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। શહેરમાં આવેલા તમામ શનિદેવ મંદિરમાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। જ્યારે ભક્તોએ શનિદેવને તેમના પ્રિય કાળા વસ્ત્રો અને કાળા તલ તેમજ તેલથી અભિષેક કરવામાં આવ્યો હતો। ભગવાન શનિદેવની કેટલાક ભક્તો દ્વારા દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જ્યારે સુરત શહેર પોલીસ કમિશનરે પણ ભક્તો સાથે શનિદેવના દર્શન કર્યા હતા। તો શહેરના તમામ શનિદેવ મંદિર પણ સાજ શણગાર સાથે સજાવવામાં આવ્યા હતા। શનિદેવ મંદિરમાં ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। હિન્દુ શાસ્ત્રોમાં શનિદેવ જયંતિનું ખૂબ જ મહત્વ હોવાથી લોકો મોટી સંખ્યામાં શનિદેવના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। જ્યારે મંદિરો પણ જય જય શનિદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। आज शनि जयंती शुभ जो दिवस निमित्ते अँ गुप्तेश्वर महादेव भगवान जो मंदिर है अपना कलेक्टर कचेरी में आमा आज अमे बधा लोग भेगा थया प्रभुने आरती करी जो है आशीर्वाद लीधा शनिदेव भगवान आज निमित्ते तमाम अमरा जो है मंदिर पुजारी श्री मंदिर जो तमाम जो जेटला भी सेवको है एना द्वारा अँ जो सरस एक भंडारा ने भी आयोजन करवामां आवेला छे। प्रसाद पर लीधा और आज एक शुभ दिवस भगवान शनिदेव जो न्याय ने देवता है जो है आ बधा ऊपर खूब आशीर्वाद राखे और तमाम लोग जो है पब्लिक ने मदद करे, कोई साथे नड़े नहीं, कोई ने खराब नहीं करे एवं जो भगवान ने एक आशीर्वाद बधा ऊपर रहे जो है। फरी थी आज शुभ दिवस अमे सूरत शहर प्रजाजनों ने शनि जयंती खूब खूब शुभकामनाएं आपू छूँ। जय शनिदेव।